કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ એ રીતે વિદ્યુત પ્રણાલીઓની ડિઝાઇન, કામગીરી અને જાળવણીમાં ક્રાંતિ લાવી રહી છે. સ્માર્ટ ગ્રીડ્સથી લઈને સ્વચાલિત વાહનો સુધી એઆઈ હવે વિવિધ વિદ્યુત ઇજનેરીના ઉપયોગોમાં અનિવાર્ય ભાગ બની રહી છે. તેથી ક્ષેત્રમાં નવા શીખનારાઓ માટે સમજવું કે એઆઈ કેવી રીતે વિદ્યુત ઇજનેરી સાથે જોડાય છે એ કઠિન લાગી શકે છે. આ શરૂઆતના માર્ગદર્શિકામાં આપણે વિદ્યુત ઇજનેરીમાં એઆઈના મૂળભૂત તત્વો, તેના ઉપયોગો, લાભો અને ભવિષ્યની શક્યતાઓને સમજશું. કૃત્રિમ બુદ્ધિ, જેને સામાન્ય રીતે એઆઈ તરીકે ઓળખવામાં આવે છે, એ કમ્પ્યુટર વિજ્ઞાનની એક શાખા છે જે માનવ જેવી શીખવાની, સમસ્યા હલ કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતી બુદ્ધિશાળી મશીનો બનાવવાનો ઉદ્દેશ રાખે છે. એઆઈ સિસ્ટમો વિશાળ ડેટાનું વિશ્લેષણ કરી શકે છે, પેટર્ન ઓળખી શકે છે અને સ્પષ્ટ માનવ હસ્તક્ષેપ વિના આગાહી અથવા નિર્ણય લઈ શકે છે. વિદ્યુત ઇજનેરી એ વીજળી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમના અભ્યાસ અને ઉપયોગ સાથે સંકળાયેલી છે. વિદ્યુત ઇજનેરીની પ્રક્રિયાઓમાં એઆઈના સંકલનથી વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પ્રગતિ થઈ છે. અહીં કેટલાક મુખ્ય ક્ષેત્રો છે જ્યાં એઆઈ મહત્વપૂર્ણ અસર કરી રહ્યું છે. પાવર સિસ્ટમ્સ અને સ્માર્ટ ગ્રીડ્સ. એ એઆઈ એલ્ગોરિધમ્સનો ઉપયોગ વિદ્યુત ગ્રીડમાં વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણને ઓપ્ટિમાઇઝ કરવા માટે થાય છે. સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી એઆઈનો ઉપયોગ લોડ ફોરકાસ્ટિંગ, ફોલ્ટ ડિટેક્શન અને એનર્જી મેનેજમેન્ટ માટે કરે છે, જે કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે. નવલકથા ઉર્જા સંકલન. સૌર અને પવન જેવી નવલકથા ઉર્જા સ્ત્રોતોનો વધતો સ્વીકાર સાથે એઆઈ આ સ્ત્રોતોની અનિશ્ચિતતા અને પરિવર્તનશીલતા સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એઆઈ એલ્ગોરિધમ્સ નવલકથા ઉર્જા ઉત્પાદનના પેટર્નની આગાહી કરી શકે છે, ઉર્જા સંગ્રહ પ્રણાલીઓને ઓપ્ટિમાઇઝ કરી શકે છે અને ગ્રીડની સ્થિરતા વધારી શકે છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ અને કંટ્રોલ સિસ્ટમ્સ. એઆઈ ટેકનિક્સ જેમ કે ન્યુરલ નેટવર્ક્સ અને ફઝી લોજિકનો ઉપયોગ કાર્યક્ષમ પાવર ઇલેક્ટ્રોનિક કન્વર્ટર્સ અને કંટ્રોલ સિસ્ટમ્સ ડિઝાઇન કરવા માટે થાય છે. આ એઆઈ આધારિત કંટ્રોલર્સ બદલાતા ઓપરેટિંગ પરિસ્થિતિઓને અનુરૂપ બની શકે છે, જેના પરિણામે વધુ સારી કામગીરી અને ઉર્જા બચત થાય છે. ઇલેક્ટ્રિકલ મશીનો અને ડ્રાઇવ્સ. એઆઈનો ઉપયોગ મોટર્સ અને જનરેટર્સ જેવી ઇલેક્ટ્રિકલ મશીનોની સ્થિતિની દેખરેખ, ખામી નિદાન અને આગાહી આધારિત જાળવણી માટે થાય છે. સેન્સર ડેટાનું રિયલ ટાઈમ વિશ્લેષણ કરીને એઆઈ એલ્ગોરિધમ્સ અનિયમિતતાઓ શોધી શકે છે અને અણધારી ખામીઓને અટકાવી શકે છે, જેના કારણે વિશ્વસનીયતા અને અપટાઇમમાં સુધારો થાય છે. ઇલેક્ટ્રિક વાહનો અને પરિવહન પ્રણાલીઓ. એઆઈ ઇલેક્ટ્રિક વાહનો અને પરિવહન પ્રણાલીઓમાં સ્વયંચાલિત નેવિગેશન, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને બુદ્ધિશાળી ટ્રાફિક મેનેજમેન્ટને શક્ય બનાવે છે. આ એઆઈ આધારિત સુવિધાઓ આધુનિક પરિવહનમાં સલામતી, કાર્યક્ષમતા અને સુવિધા વધારવામાં મદદ કરે છે. સુધારેલી કાર્યક્ષમતા. એઆઈ એલ્ગોરિધમ્સ ઉર્જા વપરાશને ઓપ્ટિમાઇઝ કરી શકે છે, નુકસાન ઘટાડે છે અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ અને ઉપકરણોની કુલ કાર્યક્ષમતા વધારી શકે છે. વધારેલી વિશ્વસનીયતા. એઆઈ આધારિત પૂર્વાનુમાન જાળવણી તકનીકો સંભવિત ખામીઓને સિસ્ટમ ફેલ થવાની પહેલા ઓળખવામાં મદદ કરે છે, જેના કારણે વિશ્વસનીયતા અને અપટાઇમમાં સુધારો થાય છે. ખર્ચમાં બચત. ઓપરેશન્સને ઓપ્ટિમાઇઝ કરીને, ડાઉનટાઇમ ઘટાડીને અને ઉર્જા વેડફાટ ઘટાડીને એઆઈ વીજળી પ્રણાલીઓ ચલાવતા વ્યવસાયો અને યુટિલિટીઝ માટે ખર્ચમાં બચત લાવે છે. પર્યાવરણીય ટકાઉપણું. એઆઈ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના એકીકરણને સરળ બનાવે છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ટકાઉ અભ્યાસોને પ્રોત્સાહન આપે છે, જે પર્યાવરણીય સંરક્ષણ અને હવામાન પરિવર્તન સામે લડવામાં યોગદાન આપે છે. નવોચ્ચતા અને સ્વચાલન. એઆઈ આધારિત નવોચ્ચતાઓ નવી ટેકનોલોજી અને સ્વચાલન ઉકેલો માટે માર્ગ મોકળો કરે છે, જે પ્રક્રિયાઓને સરળ બનાવે છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સમાં ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. એઆઈનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભવિષ્ય આશાસ્પદ લાગે છે, કારણ કે એજ કમ્પ્યુટિંગ અને આયોટ જેવા ક્ષેત્રોમાં સતત સંશોધન અને વિકાસ ચાલી રહ્યો છે. એઆઈ એલ્ગોરિધમ્સને નેટવર્કના એજ પર લાગુ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આયોટ એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપકરણો અને સ્માર્ટ સેન્સર્સમાં રિયલ ટાઈમ ડેટા વિશ્લેષણ અને નિર્ણય લેવો શક્ય બન્યો છે. સાયબર સિક્યુરિટી. મહત્વપૂર્ણ ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર ધમકીઓથી સુનિશ્ચિત રાખવા અને સંવેદનશીલ ડેટાની અખંડિતતા અને ગુપ્તતા સુનિશ્ચિત કરવા માટે એઆઈ આધારિત સાયબર સિક્યુરિટી ઉકેલો અત્યંત આવશ્યક છે. અદ્યતન નિયંત્રણ પ્રણાલીઓ. એઆઈની રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ જેવી ટેકનિક્સનો ઉપયોગ સ્વચાલિત નિયંત્રણ પ્રણાલીઓ વિકસાવવા માટે થઈ રહ્યો છે, જે જટિલ અને ગતિશીલ વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવી શકે છે. માનવ મશીન સહયોગ. એઆઈ ટેકનોલોજીઓ માનવો અને મશીનો વચ્ચે સરળ સહયોગ સુનિશ્ચિત કરવા માટે સતત વિકસતી રહી છે, જે માનવ ક્ષમતા વધારવામાં અને એન્જિનિયરિંગ કાર્યોની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરે છે.
નૈતિક અને સામાજિક અસર. જેમ જેમ એઆઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વધુ વ્યાપક બની રહી છે તેમ તેમ નૈતિક મુદ્દાઓનું નિરાકરણ લાવવું અને એઆઈ આધારિત ટેકનોલોજીનો સમાન હક દરેકને મળે તે સુનિશ્ચિત કરવું સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જેમ જેમ એઆઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિવિધ પાસાઓમાં પ્રવેશી રહી છે તેમ તેમ આ ક્ષેત્રમાં જ્ઞાન અને કુશળતા મેળવવી ભાવિ એન્જિનિયરો અને વ્યાવસાયિકો માટે વધુ મૂલ્યવાન બનશે. એઆઈના મૂળભૂત તત્વો અને તેના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઉપયોગને સમજવાથી શરૂઆત કરનારાઓ શોધખોળ અને નવીનતાની સફર શરૂ કરી શકે છે, જે ટેકનોલોજીના વિકાસ અને સમાજના કલ્યાણમાં યોગદાન આપી શકે છે. અવિરત અભ્યાસ અને અનુકૂલન સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એઆઈની શક્યતાઓ અનંત છે, જે વધુ સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ ઇલેક્ટ્રિકલ સિસ્ટમોના ભવિષ્યનું વચન આપે છે.